જો આની ઉપર મૂકી દીધો છે એટલે આપણે લેવો ન પડે ને એમ. જો હમણાં એ છોડવો ઠેઠ પુગાડી દે इसको बोलते हैं टेक्नोलॉजी। કેમ બાકી એ જો પાડી દીધો। કેમ છો કલેજા મજામાં છો ત્યાં મસ્ત મજામાં ચાલો ગુડ નાઈટ થઈ ગયું ગુડ નાઈટ ની તારું ઘરનું બોલવા બંધ પડી ગયું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે છે ને આપણે માતા મસ્ત મજાની આપણી દુકાને હવે છે ને જવાનું છે બપોરા કરવા માટે બહુ ફેરી કારણ કે આમ બપોરા નથી છે ભાઈ તો થોડી વાર છે તો હાલો ફટાફટ થઈ વાળીએ। આ કરી દીધી ટાપુ બંધ વહી ગયા આખી ઓલામાં લેટ આ એક ગલેબ તો ચાલુ જ રહે કારણ કે ઓટોમેટિક છે એટલે ગલેબ તો ચાલુ જ રહે તો આપણી ગાડી મસ્ત મસ્ત પડી છે તો હાલો ફટાફટ નીકળીએ હવે પાડીએ। મિત્રો હું છે ને દુકાન એમની લા હું કઈ દુકાન એટલે મિત્રો અત્યારે ઘરે વી આવ્યો છું અહીંયા જો આપણો ભાઈ બન અત્યારે ગાડી પર ચડી ગયો છે તો આપણે ગાડી લેવા આપણી ગાડી રાહ લેવા બાકી તો આ ગાડી પર ચડી ગયો છે ને અત્યારે મારા પપ્પા છે ને કે દવા નાખવાનો હાલે છે જોવા રીંગણીમાં કંઈક મસ્ત મજાની દવા નાખી છે આમાં બે રીંગણી બે આપણે ફળી જાય ને એના માટેની દવા નાખે છે ને અહીંયા જો પોપિયા કવડો મોટો થઈ ગયો છે બાકી આ પોપિયા કેટલા છે એમ જોવો ખરા તમે જોરદાર કંઈક ઝાઝા બધા પોપિયા છે પણ હજી પાકતા નહીં એમ છે ને બાકી મારા પપ્પા જોવા આમ દવા નાખવા જાય છે ઓલકાર કારણ કે આનકાલો કંઈક વાની હમે ઉડે એમ કહેતા હવે એ બાજુ જાય બાકી આપણે સવારમાં જો રીંગણા તળ્યા ને એમાં એટલા રીંગણા ખડી ગયેલા નીકળ્યા અહીં લગભગ એકાદું ડોલ તો પાછળ નાખીએ બે ખડો થઈ ગયો છે ને એ માટે ખડાની દવા નાખવાનો હાલે છે ને અત્યારે રીંગણાનો ભાવ છે મિત્રો એટલે બહુ ખડી જાય તો પછી એટલે નાખવી પડે ને બાકી જો આ બાજુ આપણી માંડવી છે ને આજે પાકી નહીં પણ હુકાઈ કેમ જે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો ત્યાં માંડવી છે કાશી પણ આમ હુકાઈ ગઈ છે બધી ને ઓલી બાજુ છે ને એ બધી સારી છે આમ આ ખેલકોક જોવે ને તો એમ લાગે આ ઘેરો પાકી ગયેલો છે એમ જો તમે બધી હુકાઈ ગઈ છે ને હું છે ને જરાક વિચારમાં આટો મારી લો ખેતરમાં કેમ મોડત પાણી કેમ છે કારણ કે આપણે બહુ આટા ન મારવાનો ઓલી બાજુ કપાએ જવો એવો પ્લાન છે તો જરાક થાય તમને બધાને કપા બતાવી જવો છે ભાઈ બાકી પાકું નક્કી નથી પાછું તાવે જઈને નહીં જાવ ને બાકી આ બાજુ તો તમે માંડવી આ બધી હુકાઈ ગઈ છે હવે આ પાકી તો નહીં એકાદું હાલો ને છોડવો ખેંચી છે કેવો ફાલ બાલ છે જોઈ આ છોડવો છે ને આપણે ખેંચી લઈએ ફાલ તો મિત્રો જોવો કે આવો કંઈક ફાલ છે સારો જ છે ફાલ એમ તો બહુ વાંધો નથી ફાલ તો સારો જ છે ને આપણે પાછા 22 નંબરમાં છે ને મિત્રો વધારે ફાલ છે આમાં સેજ ઓછો એવો લાગે છે બાકી આમ ફાલ આમ તો રેડી જ કહેવાય કારણ કે હજી કાશી છે પાછી હજી પાકી નહીં બાકી હુકાઈ ગઈ બધી મને ખબર છે આ હુકાણી કેમ કે વાયરસ આવ્યું કે કાંઈ ખબર નથી પડતી બાકી આમ તો આમાં સિંગ તો બધી સારી છે જે આમ કાશી છે તો કોઈ વાંધો નહીં આપણે કે સી પાછી આપણી 22 નંબર માંડવી છે એમાં લઈ તો નથી કે હું છોડવું છોડવા ખેંચ્યું પાછા બાપા કી જાય આને ખેંચીને બગાડી નાખી આમાં જમીન લાગત ખેંચેલા છે અહીંલા ખેંચેલા કારણ કે બધા આટા મારો આવે ને એટલે છોડવા ખેંચી લે લવ બનાવ એવું હોય એમાં જો તમે હા કે આટલી બધી માંડવી છે આપણી આ બધી આપણી જ માંડવી છે ને ઓલી બાજુ ખાલી 2.5 વીઘાની એ બાજુ કપાસ છે ને આ બાજુ 1.5 વીઘાની રીંગણી છે બાકી બીજી બધી 18 વીઘામાં બધી માંડવી છે ને ઓલી વાડીએ છે એના થોડો કપાસ છે તો અત્યારે છે ને હું ખેતરમાં આટો મારો આવ્યો ને તો આ મારે આવ્યો છું હું આટો મારતો હોય ને તો એ આવી ગયો છે આ મારી હારે રખડતો હોય કારણ કે હું જાઉં ને એ આવે જ કારણ કે આપણો ભાઈબંધ છે મિત્રો બાકી મિત્રો આપણે માંડવી છોડવા ગયા ને તો આની ઉપર મૂકી દીધો છે એટલે આપણે લેવો ન પડે ને એમ જો હમણાં એ છોડવો ઠેઠ પુગાડી દે इसको बोलते हैं टेक्नोलॉजी। કેમ બાકી એ જો પાડી દીધો આજમાં છે ને પાછો થોડાક વાદળા છે ને આપણે દવા નાખવાનું ચાલુ છે ઘરનો વરસાદ ન આવે ને તો સારું નકર દવા નાખીને ધોઈ નાખવાનો છે વાદળા જો થોડા થાય છે બાકી આ બાજુ તો એ ખુલ્લું જ છે બહુ વાદળા નથી તો કોઈ વાંધો નહીં હાલો આપણે છે ને મસ્ત મજાના બપોરા કરી લઈએ બપોરા કરીને છે ને હું એવો દુકાને અત્યારે આપણે દુકાને બેઠા છીએ ને જો અત્યારે અંધારું થઈ ગયું છે ને આપણે દુકાને મસ્ત મજાના બેઠા છીએ ને હવે પાછું જવાનું છે ઘરે કારણ કે હાજ થઈ ગઈ છે તો હવે ચાલો ફટાફટ ઘરે જઈને જમવાનું એવું બધું આપણે ઘરે જઈને કોઈ કંઈ અહીંયા તો કંઈ હોય નહીં બાકી આપણે દુકાન જો આવી કંઈક છે મિત્રો કોઈ પણને કંઈ પણ મોબાઈલ રિપેરિંગ કરાવવો હોય તો આપણી દુકાનની જરૂરથી વિઝિટ કરી શકે છે તળાજા તાલુકાની બાજુમાં ટીમાણા ગામે આપણી દુકાન છે તો જરૂરથી મુલાકાત લેજો મિત્રો કોઈને મોબાઈલ રિપેરિંગ કરાવવો હોય તો કોઈ વાંધો નહીં હાલો ઘરે જઈને મળીએ તમને।
ફિટ કરાવી છે નવરાત્રી માટે, પણ આપણે નવરાત્રીમાં તો દુકાન જ બંધ રાખવી. બોલો ભાઈ, લાઇટનો ઉપયોગ કાંઈ શો નહીં, કારણ કે નવરાત્રીમાં આપણે ગયેલા હતા મેથણા અને આ લાઇટ જો આપણે ફિટ કરેલી છે, પણ નવરાત્રીમાં કાંઈ ઉપયોગ શો નહીં, પણ અત્યારે ઉપયોગ કરી લઈએ છે ને. આ લાઇટનો બધો ઉપયોગ કરી લીધો છે, કારણ કે તેવા નવરાત્રીમાં તો આપણે ઉપયોગ નહોતો કર્યો, અત્યારે કરીએ એવું કાંઈ થયું છે. નવરાત્રીમાં ઉપયોગ ન કરાય, વગર નવરાત્રી પણ આપણે લાઇટ તો થતી જ હોય છે. તો આ કરી દીધું મિત્રો આપણે લાઇટ પંખા બધું બંધ. હવે જઈ ઘરે, અત્યારે સુધી આપણે દુકાને જ હતા, તો થોડોક સામાન લઈ જવાનો છે, તો હાલો ફટાફટ લઈ જઈએ ને ભાગીએ ફટાફટ ઘરે. આપણે છે ને મિત્રો ઘરે પગી ગયા છીએ ને, આપણે જો અહીં રીંગણા તોડેલા છે ને, તો આપણે વકલ કરે છે. હવે કાયમી રીંગણા ઉતરે છે. જો આ એટલા હળી ગયેલા પાછા કાઢ્યા છે, આ કાલની થેલી ભરી છે ને. જો અહીં વકલ કરવાના હાલે છે. મમ્મી કેવા રીંગણા ઉતરે? એમ કેવા હળી ગયેલા કેટલા નીકળે? આપણને મિત્રો છે ને વકલ કરવામાં પછી હળી ગયેલા વ્યાજ જાય ને ક્યારેક તો પછી થોડીક મિસ્ટેક થઈ જાય, એટલે આવડા વકલ કરતા હોય. કારણ કે હું બેક આખી બેક ભાડો ઓછો હું એવું છે, એટલે મિત્રો આપણે વકલ ન કરતા હોય, આવડા વકલ કરતા હોય. આળા તો આળાનું તો એવું કઈ નહીં, પણ આપણે સવારમાં હોય ક્યારેક એ રીતે જગાય તો, બાકી નગર તો ન હોય. બાકી આવડે રીંગણી છે ને મિત્રો, આવડા ત્રણે સંભાળે. આપણે એમાં રીંગણીમાં કાંઈ નથી બગતા, કારણ કે આપણે છે ને રીંગણી ન મજા આવે, એ વહેલા જાગવું ની કોણ કરે ને, હુઈ રહી મોડા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે? મજામાં છે? ત્યારે પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજે આપણે કંઈ વ્લોગને એન્ડ બેન્ડ આપ્યો નહોતો ને, એડિટિંગ બધું કંઈ કર્યું નહોતું, હોઈ ગયા હતા. તો આપણો વ્લોગ તો હવે કાયમિક મિત્રો સમય રાખ્યો છે, આપણે 6 વાગે આવશે ને શનિ રવિમાં સવારમાં 10 વાગે આવશે. બાકી બીજા વારે બધા 6 વાગે આવશે, કારણ કે ડેલી વ્લોગ આવશે મિત્રો, તો કન્ટિન્યુ ડેલી વ્લોગ જોઈ લેજો. ને બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ઓલી ઘંટડી આવે ને દબાવી દેજો, એટલે જેવો હું વ્લોગ મૂકું ને એટલે તમારી પાસે આવી જાય. બાકી જો અત્યારમાં નજારો કંઈ મસ્ત મજાનો છે, અને અત્યારમાં જોઈ લો તમે રીંગણીનો પણ નજારો એમ છે ને, મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. તો કોઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.